મુસ્લિમ બિરાદરો ગુરુવારે પવિત્ર રમઝાન ઈદ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરશે। ત્યારે બુધવારે વડોદરાના માંડવી મંગળ બજાર સહિત 4 દરવાજા વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદ માટે ખરીદી કરી હતી। બજારમાં હારી ગરાકી છે બધી। બહુ ફરક પડે। હા, બહુ ગરાકી છે ઈદમાં। हमारी चंपल नहीं। अच्छा है। किसी खरीदी ग्राहकी में कितना है भाव? ज़्यादा महंगा नहीं है, सस्ता है। नई डिजाइन देखने मिल रही है कुछ? हाँ ईद में चूड़िया लेना है? हाँ। जूते चप्पल कितना है भाव? कितना है? बहुत महंगे है, चीज़ें तो बहुत महंगी है, बहुत ज़्यादा। डिजाइन कैसी मिल रही है? क्यों देख? डिज़ाइन तो अच्छी है लेकिन चीज़ें बहुत महंगी है, साल करते महंगा है सब। बहुत ज़्यादा। समझ में भी नहीं आता कपड़ा। આવતીકાલે ઈદ છે, પવિત્ર તહેવાર પહેલાં ગ્રાહકીનો જે ઉત્સાહ હોવો જોઈએ એ 2-3 દિવસમાં જોવા મળ્યો છે અને ગ્રાહકી પણ સારી છે। પબ્લિક બંને પબ્લિક છે, કેમ કે બંનેના તહેવારો છે ચાલે છે હમણાં, અને આવતીકાલે રમઝાન પૂરું થવાનું છે આજે, અને કાલે જે ઈદ છે એના હિસાબથી પણ બંને પબ્લિક અંદર મિક્સ છે અને બંને જણા મળીને કામ કરી રહ્યા છે। આની અંદર કોઈ આપણે કહીએ ભેદભાવ નથી, સંપીને ચાલી રહ્યા છે। ના 3-4 દિવસથી અમને ગ્રાહકી સારી છે। આજે થોડું ગ્રાહકીનું રિસ્પોન્સ વધારે છે, એટલે છેલ્લો આજે 30મો રોજો છે, એટલે બધું પબ્લિક ખરીદી કરવાના કરશે, એટલે થોડું રિસ્પોન્સ સારું છે। હવે રોજા ખોલ્યા પછી વધારે ગ્રાહકી રહે છે, અને રાતે થોડા પોલીસવાળા પણ થોડું હેરાન કરે છે, બંધ કરાવી દે છે, એટલે અમે ઈચ્છીએ છીએ કે આજે અમને ધંધો કરવા દે રાતે થોડા મોડા સુધી। બજારનો માહોલ શાંત છે, પણ ગ્રાહકી લગનગારોને ઈદની સારી નીકળી છે, એટલે પ્રોબ્લેમ થયું નથી અને કોઈ જાતના ઝઘડા એ બધું છે નહીં। જે માહોલ છે એકદમ શાંત માહોલ છે અને વ્યવસ્થિત બધું માહોલ છે, એટલે કોઈ ટેન્શન જેવું છે નહીં। ખાલી હા, એટલે જે ભીડભાડ છે એમાં કોઈ પ્રોબ્લેમ નહીં, પણ બધા લેવાવાળા ગ્રાહકો સારા હતા અને ગ્રાહકી બિલકુલ સરસ ગઈ। ઈદ બહુ સક્સેસ ગઈ, એટલે બીજા વર્ષ કરતાં ગ્રાહકી સારી નીકળી।